પોલીસનું કામ છે પ્રજાના જાનમાલની રક્ષા કરવી અને દબાયેલા કચડાયેલા વર્ગ સાથે ન્યાય કરવો, પરંતુ જો પોલીસ પરિવારને જ ન્યાય માટે સંઘર્ષ કરવો પડે તો પોલીસ જ પોલીસ પરિવારની વ્યક્તિને ન્યાય ન આપે, મદદ ન કરે તો તેને શું કહેવું? આવું જ કંઈક બન્યું છે ગાંધીનગરમાં કે જ્યાં હાલ સસ્પેન્ડેડ પીએસઆઈના પિતાનું ગત સપ્તાહે મારામારી બાદ મોત થયું હતું। હત્યાની કલમો ઉમેરી આરોપીઓને પકડવાની જગ્યાએ ઇન્ફોસિટી પોલીસ આરોપીઓને છાવરી રહી હોય તેવા આક્ષેપ સસ્પેન્ડેડ પીએસઆઈ શ્યામરાજસિંહે કર્યા છે। મહત્વનું છે કે ગત 18 માર્ચે સસ્પેન્ડેડ પીએસઆઈના પરિણીત ભાઈને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તેની પત્નીના મામાએ સહિતના જે પરિવારજનો છે તેમના સભ્યો વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં મારામારીમાં સસ્પેન્ડેડ પીએસઆઈના પિતા સિદ્ધરાજસિંહનું હૃદયના ભાગે ધક્કો વાગવાથી મોત નીપજ્યું હતું, જે બાદ ઇન્ફોસિટી પોલીસે 9 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો। ખેતરના વચ્ચે ગાડીઓ ઊભી રાખી જતા ગાડીઓના દરવાજા ખોલ્યા એવા જ આને મારવા જ માંડ્યા હું વચ્ચે એક પડી આ ધક્કાધક્કી કરે મારા ઘરવાળા તો પણ મોને નહીં મને એક અહીંયા લાકડી મારી હતી આ પગ ઉપર એટલે કોઈ જોડ્યા હતા શિખર એમને છાતીમાં ધક્કો માર્યો, મોઢા પર ફેટ મારી અને ખબર ના પડી એકદમ બેહોશ થઈ જાય તો ગાડીમાં અમને કોને એકદમ દરવાજો ખોલ્યો બે દરવાજા ડ્રાઈવર બેસી ગયા અને પછી બૂમ પાડી કા સિદ્ધરાજસિંહ કોક થઈ ગયું તો હું દોડતી જઈને મારા દીકરાને કીધું લાલા તાર પપ્પાને કોક થઈ ગયું એટલે એ વખત તો એવું કંઈ ભવન કશું હતું જ નહીં અને મારવામાં તો 7 જણ હતા વચ્ચોવચ્ચ ખેતરના। મૃતકના પુત્ર શ્યામરાજસિંહે ઇન્ફોસિટી પોલીસ મથકના પીઆઈ ચૌધરી સહિત સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। કહ્યું કે ઘટના બાદથી જ પોલીસ આરોપીઓને છાવરી રહી છે। 8 કલાકના સંઘર્ષ બાદ ગાંધીનગર જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી અને ત્યારબાદ ગુનો નોંધ્યો હતો। આરોપી કિંજલ અને તેના મામા જશવંત વાઘેલા સહિત 9 સામે ગુનો નોંધાયો છે, પરંતુ આઈપીસી 302ની કલમ ઉમેરવામાં જ ન આવી। ઇન્ફોસિટી પોલીસે આરોપીઓને કાયદામાંથી છટકવાનો મોકો આપ્યો। આ ઘટના 20 તારીખના રોજ બની હતી। ફરિયાદ નોંધાવવા માટે હું પોતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છું, છતાં મારી પોલીસ જોડે લડીને મારા બાપની લાશ 8 કલાક પડી રહી ત્યારે આ ફરિયાદ નોંધવામાં આવી હતી। મારામારી આવી જેવી મોટી ઘટના હોવા છતાં અકસ્માત મૃત્યુ લેવાનું મને 8 કલાક સુધી સમજાવ્યું। મેં કીધું મારામારી છે, રાયોટિંગ છે, મારા બાપુનું જેનો ધક્કા મૂકી અને આ ભટકાઈ જવાથી જીવ ગયો છે। બાદમાં ડીએસપી રવિ તેજા સાહેબને ફોન કરવાથી મારી ફરિયાદ લેવામાં આવી, પરંતુ તેમાં પણ 302ની જગ્યાએ 304 સાપરાધ મનુષ્યવધ દાખલ કરવામાં આવ્યો, જે ખરેખર માર મરી જવાથી એ પીએમ કરવા માટે વિડીયોગ્રાફી તથા ફોરેન્સિકમાં અમદાવાદ માટે મોકલે છે। હવે આરોપીઓને પોલીસ છાવરે છે અને મારા બાપુજીને 20 તારીખના રોજ ગુજરી ગયા, જે દિવસે હું પોલીસ સ્ટેશનમાં મારી સ્વલેખિત ફરિયાદ લખાવતો હતો તે દરમિયાન બધા જ આરોપીઓ પોલીસ સ્ટેશનમાં 5 આરોપી હાજર હતા। ઇન્ફોસિટી પોલીસ પર આક્ષેપો આટલેથી જ નથી અટકતા। વધુમાં કહ્યું કે પોલીસ તમામ આરોપીઓને પોલીસ મથકે લઈ આવી હતી અને કોઈ પણ જાતની કાર્યવાહી વગર જ તમામને રવાના પણ કરી દેવાયા હતા। નોંધવામાં તો મને રાત્રે કહેવામાં આવ્યું હતું તમે સ્વલિખિત જે લખશો એ આપીને મેં તમારી ફરિયાદ 302 નોંધી। મને ચૌધરી સાહેબે વિશ્વાસમાં લીધો, મેં ફરિયાદ આપી। આરોપીઓ પણ ત્યાં હતા। 302 તો દાખલ ના કરી સવારે, પણ જે રાતે આરોપીઓ હતા પોલીસ સ્ટેશન એમને પણ કોઈ પણ કાગળ કર્યા વગર ત્યાંથી છોડી દીધા। આજે 7 દિવસ થયા। હું એમને 2 દિવસથી ફોન કરું છું કેમ કે તપાસ ચાલે છે। હું સાહેબને જાણ કરું છું કે સાહેબ આરોપીઓ અરેસ્ટ કરતા નથી આ લોકો। પરંતુ આ મુદ્દે ગાંધીનગર ડિવિઝનના ડીવાયએસપી દિવ્યરાજસિંહ ગોહિલે તમામ આક્ષેપો ફગાવ્યા અને જણાવ્યું કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવી છે। મારા બાપુજીનું મરણ થઈ ગયું, જે આક્ષેપ છે એ બાબતની ગંભીરતા લઈને અમે પેનલ પીએમથી ડૉક્ટરથી પેનલ પીએમથી પીએમ પણ કરાવેલું અને જે રિપોર્ટ આવવા પર બાકી છે, જે પીએમનો રિપોર્ટ બીજે મેડિકલ કોલેજ અમદાવાદ ખાતેથી આવવાના બાકી છે, જેથી એ પીએમ રિપોર્ટમાં મોતનું ચોક્કસ કારણ શું હતું જે તપાસ થવાની બાકીમાં હોય એ તપાસ હાલ ચાલુમાં હોય। અમે આરોપી વિરુદ્ધના જે પુરાવા છે એ એકત્રિત કરી રહ્યા છીએ અને આરોપી વિરુદ્ધ પુરાવા મળેથી અમે આગળની કાર્યવાહી કરીશું।